ધોરાજી શહેર કોંગ્રેસે નવતર વિરોધ પ્રદર્શન કર્યું છે। મોંઘવારીના મારથી દેશ ભડકે બળી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન વિદેશમાં મેલોડી ચોકલેટનું વિતરણ કરી રીલ બનાવી રહ્યા છે। આ અશોભનીય હોવાનું કોંગ્રેસ આક્ષેપે કર્યો છે। ડીઝલ પેટ્રોલ મેળવવા લોકો 20 થી 25 કલાક લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે, ત્યારે આ પરિસ્થિતિ સામે વિરોધ પ્રદર્શન રૂપે ધોરાજીના 3 દરવાજા વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા લોકોને મેલોડી ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ડીઝલની અછતથી લોકો પરેશાન છે અને વડાપ્રધાન મેલોડી ચોકલેટ આપી રીલ બનાવી રહ્યા છે, જે જનતાની મુશ્કેલી સામે અસંવેદનશીલતા દર્શાવે છે। લોકો 24 કલાક 25 કલાક લાઈનમાં ઊભા રહી અને ડીઝલ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનશ્રીએ જે મેલોડી ચોકલેટની રીલ બનાવી છે એ મેલોડી ચોકલેટનું આજે વિતરણ કરી અને એનું વિરોધ પ્રદર્શન કર્યું છે। લોકો 24 કલાક 25 કલાક લાઈનમાં ઊભા રહી અને ડીઝલ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનશ્રીએ જે મેલોડી ચોકલેટની રીલ બનાવી છે એ મેલોડી ચોકલેટનું આજે વિતરણ કરી અને એનું વિરોધ પ્રદર્શન કર્યું છે। લોકો 24